Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had completely completed a JEE NEET session correspondent to the chapter number 1. And today we're going to discuss the some theory phenomenon, some theory concept of the second chapter. સેકન્ડ ચેપ્ટરના અમુક કન્સેપ્ટ્સ હું અત્યારે શીખવી રહ્યો છું. થોડાક નવા શોર્ટકટ્સ પણ તમને શીખવાડીશ અહીંયા, અને પછી આપણે ચેપ્ટર નંબર 2ના તમારા ડાઉટ્સ જે છે એ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીશું. શું મિત્રો મારો અવાજ તમને સંભળાઈ રહ્યો છે? હા સર. ઓકે. સૌથી પહેલા મિત્રો વિદ્યુત સ્થિતિમાન કોઈ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એની વ્યાખ્યા અથવા સૂત્ર માઇનસ સંકલન અનંતથી બિંદુ પી ઈ ડોટ ડીઆર પણ લખી શકો, ડીએલ પણ લખી શકો. તો આ કોઈ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર છે. એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુનું સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? તો વ્યવહારમાં સામાન્ય રીતે સ્થિતિમાન નહીં પરંતુ સ્થિતિમાનનો તફાવત ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે વ્યવહારમાં જનરલી આપણે વિદ્યુત ભારોને અનંત અંતરેથી નથી લાવતા હોતા, એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતા હોઈએ છીએ. વ્યવહારમાં સામાન્ય રીતે આપણે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતા હોઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇમ્પોર્ટન્ટ છે, અને તફાવતનું સૂત્ર VQ માઇનસ VP, જેનો હોય એ પહેલા, જેની સાપેક્ષ હોય પછી, પણ જીવનમાં જે પછી આવે એ જ પહેલા આવે, તો E dot dr. So VQ minus VP is equals to minus સંકલન P થી Q E dot dr. So that is the વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો એ જ પ્રમાણે સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા નું સૂત્ર પણ સિમિલર. કોઈ પી બિંદુ પાસે ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, પી બિંદુ પાસે ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા માટે વિચારીએ તો that is the similar thing. કોઈ ક્યુ વિદ્યુત ભારને એકમના બદલે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ પી પર લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ તે બિંદુ પાસેની તેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. અને એ જ પ્રમાણે બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત UQ minus UP is equals to minus Q સંકલન P થી Q P dot dr, that is equals to Q into VQ minus VP પણ લખી શકો. અર્થાત ડેલ્ટા U is equals to Q into delta V, એટલે Q into V2 minus V1. આના પરથી જ કહી શકાય કે જો તમને ગતિ ઉર્જાનો ફેરફાર પૂછ્યો હોય તો Q into સ્થિતિ ઉર્જા માટે Q into V2 minus V1 આવે, અને ગતિ ઉર્જા માટે Q into V1 minus V2 આવે, કારણ કે આપણને ખબર છે કે
વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે અને સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જા અચળ રહેતી હોય એટલે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ યાંત્રિક ઉર્જા અચળ હોય તો આવા સંજોગોમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર પ્લસ ગતિ ઉર્જાનો ફેરફાર યાંત્રિક ઉર્જા અચળ હોવાથી 0 આવે એટલે આમ ગતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો જો તમને કાર્ય અથવા ડેલ્ટા કે હોય તો q ઇન્ટુ v1 માઇનસ v2 આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? અને આ સૂત્રમાં આ સૂત્ર વાપરતી વખતે ક્ષેત્ર વડે થતું કાર્ય ધન લેવું અને એવું આપ્યું હોય કે ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવામાં આવે છે તો પછી W નેગેટિવ લેવાનું. ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય ઋણ લેવાનું. આ ધ્યાન રાખવાનું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? હા સર. ઓકે. ત્યારબાદ મિત્રો જુદા જુદા વિદ્યુત ભાર તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાન તો મિત્રો એમાં સૌથી પહેલું બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાન જે બેઝિક કિસ્સો સૌથી બેઝિક કિસ્સો છે. તો બિંદુવત વિદ્યુત ભાર માટે નું વિદ્યુત સ્થિતિમાન આપણને ખબર છે, બધાને ખબર છે. બોલો શું લખું? કે ક્યુ બાય આર. વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે અને એક કરતા વધારે વિદ્યુત ભારો હોય તો બધા જ ના વિદ્યુત સ્થિતિમાનનો સીધો જ અદિશ સરવાળો થાય. હા, ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન ગણાય અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ ગણાય. બાકી વિદ્યુત ક્ષેત્રની જેમ એ સદિશ નથી, અદિશ છે. સીધો જ સરવાળો આપણે કરી શકીએ. વિદ્યુત ડાયપોલ. ચલો, ડાયપોલ ના તંત્રનું સ્થિતિમાન તમને ખબર છે? તો જો બિંદુવત ડાયપોલ હોય તો એનું સ્થિતિમાન તમને યાદ હશે કે કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. અને એમાં બે કિસ્સાઓ હતા, અક્ષ પર અને વિષુવરેખા પર. તો અક્ષ પર વી બરાબર પ્લસ ઓર માઇનસ કેપી અપોન આર સ્ક્વેર અને વિષુવરેખા પર વી બરાબર 0 થશે. મિત્રો ગોલીય કવચ, ચલો વિદ્યુત ભારિત ગોલીય કવચ વાત કરીએ તો કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન કવચની અંદર જો વિચારતા હોઈએ તો કોઈને યાદ છે મિત્રો કવચની અંદર શું આવે? વિદ્યુતની સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું આવે. પરફેક્ટ. કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હશે. વી બરાબર સપાટી પરના સ્થિતિમાન જેટલું આવશે, એટલે કે અચળ છે એવું કહી શકાય. અને કવચની બહાર જાણે કે કવચ બિંદુવત હોય તેમ તંત્ર બિંદુવત વિદ્યુત ભાર છે તેમ ગણી શકાય. અર્થાત વી ચલે છે 1/r. તો કવચ માટે જો આપણે આલેખ દોરીએ,
ગોલીય કવચ માટે જો આલેખ દોરવામાં આવે તો કેન્દ્રથી શરૂ કરી અને સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે અને ત્યારબાદ કેન્દ્રથી સપાટી સુધી અચળ રહે અને ત્યારબાદ તે 1/r અનુસાર એનું મૂલ્ય ઘટતું જાય. તો આ ગોલીય કવચ માટે સ્થિતિમાન વર્સિસ અંતરનો આલેખ. મિત્રો, હવે જે હું લખી રહ્યો છું એ કદાચ તમારા માટે નવું છે, જરાક દેખજો. વિદ્યુત ભારિત નક્કર ગોળો, અવાહક ગોળો હોય ને, અવાહક ગોળો, તો અવાહક ગોળામાં વિદ્યુત ભારનું કદ વિતરણ થાય. વાહક પદાર્થ પર તમે વિદ્યુત ભાર મૂકો ને નક્કર ગોળા પર, તો એ તો માત્ર એની સપાટી પર જ વિતરિત થાય. પણ અવાહક પદાર્થ છે એવું માની લઈએ તો આ વિદ્યુત ભાર ગોળાના સમગ્ર કદમાં વિતરિત થયેલો હોય. ધારો કે ત્રિજ્યા એની કેપિટલ આર છે, તો ગોળાની અંદર અથવા અર્થાત આર, અચ્છા પહેલા બહારની વાત કરીએ. બહાર તો આપણને ખબર છે, ગોળાની બહાર ગોળો જાણે કે શું બની જશે? ગોળાની બહાર ગોળો જાણે બિંદુવત વિદ્યુત ભાર છે તેવું જ માની શકીએ. એટલે V બરાબર કે ક્યુ બાય સ્મોલ આર જ આવશે, કારણ કે બિંદુવત વિદ્યુત ભાર તરીકે વર્તશે. પણ ગોળાની અંદરનું બિંદુ હોય મિત્રો, તો ગોળાની અંદરના બિંદુએ એનું જે સૂત્ર છે એ કંઈક આવું છે. V બરાબર KQ upon 2R 1 minus R square upon R square. So this is the equation. Three minus R square upon R square. તો મિત્રો, જો સપાટી પરનું બિંદુ હોય તો આના પરથી સ્પષ્ટ છે. આપણે આ સૂત્રને થોડું ક્રોસ વેરીફાઈ એકવાર કરી લઈએ કે જો સપાટી પરનું બિંદુ હોય તો આપણને ખબર છે કે સૂત્ર KQ બાય R આવી જવું જોઈએ. તો સપાટી પરના બિંદુએ સ્મોલ r બરાબર કેપિટલ R, આના પરથી સપાટી પર એટલે કે R બરાબર R હોય તો મૂકો તો R બરાબર R, તો શું થશે જુઓ તો V બરાબર શું આવશે? તો KQ બાય R આવી જશે. સ્મોલ r બરાબર કેપિટલ R મૂકો તો R સ્ક્વેર અપોન R સ્ક્વેર બંધ થઈ જશે. 3 - 1 એટલે 2 2 કેન્સલ. અને એક્ઝેક્ટલી ગોળાના કેન્દ્ર પર વિચારીએ એટલે કે સ્મોલ r બરાબર 0 કરી નાખો, સ્મોલ r બરાબર 0 કરી નાખો તો આ થઈ જશે V at center is equals to 3/2 KQ by R. એનો મતલબ કે ગોળાના કેન્દ્ર પર જે વિદ્યુત સ્થિતિમાન છે એ ગોળાના સપાટી પરના સ્થિતિમાન કરતા 1.5 ગણું વધારે છે, 1.5 ગણું છે. એટલે 3/2 KQ by R that is equals to 3/2 V at surface. તો કેન્દ્ર પર સ્થિતિમાન તેની સપાટી પરના સ્થિતિમાન કરતા 1.5 ગણું વધારે છે. એટલે આવા સંજોગોમાં ગોળા માટે જો તમે સ્થિતિમાન વર્સિસ, મિત્રો આ થિયોરી તમારા ટેક્સ્ટમાં નથી, આ થિયોરી તમારા ટેક્સ્ટબુકમાં નથી
કે ગોળા નક્કર ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર હતું પણ સ્થિતિમાનની વાત નથી, તો એ હું તમને અલગથી સમજાવી રહ્યો છું. હા, સપાટી પર જો તમે વિચારતા હો તો આપણે વાત કરીએ એ પ્રમાણે સપાટી પર હમણાં જ વાત કરી એ પ્રમાણે સપાટી પછીના બિંદુએ તો પાછું શું થઈ જશે? સપાટી પછીના બિંદુએ તો શું થઈ જશે? ગોળો જાણે કે બિંદુવત તરીકે વર્તશે. સપાટી પછીના બિંદુએ તો ગોળો જાણે કે બિંદુવત તરીકે વર્તે, પણ ગોળાના કેન્દ્ર પર જે સ્થિતિમાન છે ને એ સપાટી પર જે સ્થિતિમાન છે એના કરતા 1.5 ગણું છે. આખો આલેખ કંઈક આવો મળશે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? એટલે ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન મહત્તમ હશે, પછી અંતર સાથે ઘટતું જાય, સપાટી પર એ એક્ઝેક્ટલી KQ/R હશે અને પછી 1/R સાથે ઘટતું જાય. તો આ આલેખ મિત્રો સમજમાં આવ્યો? ફ્રેન્ડ્સ, એમ આઈ ઓડિયેબલ ટુ યુ? Yes, sir. અવાજ આવે છે? ઓકે. બિંદુવત વિદ્યુત ભાર, ડાયપોલ, ગોલીય કવચ, નક્કર ગોળાનું સ્થિતિમાન આપણે ભણ્યું. હજી થોડા આગળ વધીશું મિત્રો. મિત્રો, કોઈ વિદ્યુત ભારનું સુરેખ વિતરણ છે, એટલે કે અનંત લંબાઈનું સુરેખ લેમ્બડા રેખીય ઘનતાનું સુરેખ વિતરણ છે, તો એમાં બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત ભારના સુરેખ વિતરણને કારણે બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો સુરેખ વિતરણથી બી જેટલા લંબાંતરે થી શરૂ કરી અને એ જેટલા લંબાંતરે વિદ્યુત સ્થિતિમાન તફાવત 2k લેમ્બડા ln b/a થાય. કદાચ આપણે તમને યાદ હોય તો આપણે આવું નળાકાર કેપેસિટન્સ હોય ને, નળાકાર કેપેસિટન્સ આપણે ફર્સ્ટ ચેપ્ટર જ્યારે સોલ્વ કરતા હતા ત્યારે વાત થઈ હતી કે નળાકાર કેપેસિટન્સમાં આ સૂત્ર આપણે સાબિત કર્યું હતું. એટલે અનંત લંબાઈનું સુરેખ વિતરણ હોય તો તેના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ સૂત્ર વડે આપી શકું. તો મિત્રો, અલગ અલગ કિસ્સાના વિદ્યુત સ્થિતિમાનના સાપેક્ષે વાત કરી. હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની થોડી વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલા બે બિંદુવત વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જા કેટલી? તો બે બિંદુવત વિદ્યુત ભારો
માટે સ્થિતિ ઉર્જા બોલો કોઈ કહેશે મને મિત્રો? Q1 Q2 R1 અપોન આર. ધન વિદ્યુત ભારને ધન રાખવાનો, ઋણ વિદ્યુત ભારને ઋણ રાખવાનો, વિદ્યુત ભારોને સંજ્ઞા સાથે મૂકવાના અને બે કરતા વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો બે વિદ્યુત ભારના કેટલા પેટા તંત્ર છે એ બધા શોધવાના અને બધાનો સમેશન કરવાનો. સમેશન ઓફ કે ક્યુ આઈ ક્યુ જે અપોન આર આઈ જે કરવાનું અને એવા એન પદો, પણ એ પદોની સંખ્યા કેટલી હશે? તો એ બધા સમેશનમાં રહેલા પદોની સંખ્યા કેટલી? n/2 n+1. હા, તો જો n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો પદોની સંખ્યા કેટલા પદોની સંખ્યા કેટલા પદોનો સરવાળો કરો તો એનો આન્સર આવશે n/2 into n-1. આટલા પદો એડ કરવા પડે. પછી મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને લીધે ડાયપોલની માત્ર ક્ષેત્રને લીધે ડાયપોલની સ્થિતિ ઉર્જા, તો માત્ર ક્ષેત્રને લીધે ડાયપોલની સ્થિતિ શું આવશે મિત્રો? અને સામાન્યતઃ એ જ ગણવાની હોય માઇનસ પી ડોટ ઈ એટલે માઇનસ પીઈ કોસ થીટા. પણ મિત્રો ડાયપોલના સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, ડાયપોલના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ પી ડોટ ઈ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય 2a, જો તમને યાદ હોય તો, પ્લસ કે Q1 Q2 અપોન આર, તો Q1 તરીકે પ્લસ ક્યુ, Q2 તરીકે માઇનસ ક્યુ અપોન આર તરીકે 2a આવશે. તો ફ્રેન્ડ્સ આ કુલ ડાયપોલ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, અને સામાન્ય રીતે ડાયપોલની સ્થિતિ જેવું પૂછે ને તો વિદ્યુત ક્ષેત્રને કારણે જ વિચારવાની હોય. ઓકે, તો આ અલગ અલગ સ્થિતિ ઉર્જાની વાત કરી હતી આપણે. મિત્રો આપણને એ હંમેશા ખબર છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. અને મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તો મિત્રો V બરાબર E બરાબર માઇનસ ડીવી બાય ડીઆર, એક આ સંબંધ છે. અને જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેપ
प्लस del V by del Z કે કેપ. તો ફ્રેન્ડ્સ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તમને આપ્યું હોય તો આ સૂત્ર વડે તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. મિત્રો ત્યારબાદ કેપેસિટન્સની વાત હતી. તો સામાન્ય રીતે કેપેસિટન્સ શું છે? તો કે ભાઈ બે વાહકોના તંત્ર અને કેપેસિટર કહેવાય અલગ કરેલા. એમાં ધન વાહક પરનો વિદ્યુત ભાર અને બે વાહકો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કેપેસિટન્સ કહેવાય. તો મિત્રો તમારા સિલેબસની અંદર બે જ પ્રકારના કેપેસિટર ઉપરાંત આજે આપણે બીજા અન્ય કેપેસિટરોની પણ વાત કરીશું. સમાંતર પ્લેટ કેપેસિટર આપણને ખબર છે કે એપ્સિલોન નોટ A by D. આ બેઝિક કિસ્સો છે. પછી બે પ્લેટ વચ્ચે અલગ અલગ પ્રકારના માધ્યમો આડાવડા મૂકતા હોય છે, 2 કે 3 માધ્યમ રાખતા હોય છે, તો અલગ અલગ કેપેસિટરના તંત્ર બની શકે છે અને પછી એના પ્રમાણે આપણે સાદુરૂપ આપીને જવાબ લાવી શકીએ છીએ. પણ બેઝિક કિસ્સો આ છે સમાંતર પ્લેટ કેપેસિટરનો એપ્સિલોન નોટ A by D. એક જ ગોળાનું કેપેસિટન્સ, કોઈ એક જ ગોળો વાહક તરીકે હોય એક જ ગોળા માટે કેપેસિટન્સ C is equals to R by K અથવા 4 pi epsilon naught R. સમકેન્દ્રીય કવચ માટે માની લો કે મિત્રો બે સમકેન્દ્રીય કવચ છે. અને આવા સંજોગોમાં ધારો કે અંદરનું કવચ ગ્રાઉન્ડ અર્થિંગ કરેલ છે, જેની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 છે. અંદરનું કવચ અર્થ કરેલ છે, અર્થિંગ ગ્રાઉન્ડ કરેલ છે. તો આવા સંજોગોમાં કેપેસિટન્સ બનશે 4 pi epsilon naught R1 R2 upon R2 minus R1. Okay. મિત્રો નળાકારીય
કેપેસિટર, તો એમાં મિત્રો નળાકારના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે હમણાં જ સાબિત કર્યો કે VB માઇનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા અપોન 2 પાય એપ્સિલોન ln B બાય A. તો કેપેસિટન્સ આપણને ખબર છે કે Q બાય V જ હોય, Q બાય V. તો V હમણાં જ આપણે શોધ્યું, V હમણાં જ શોધ્યું આપણે કે લેમ્ડા અપોન 2 પાય એપ્સિલોન નોટ અથવા 2K લેમ્ડા ln B બાય A. તો મિત્રો અથવા આને બીજી રીતે આ રીતે પણ લખી શકાય કે 2 પાઈ એપ્સિલોન નોટ અપોન લેમ્ડા Q અપોન ln B બાય A. આ નળાકારીય કિસ્સામાં કેપેસિટન્સ સૂત્ર થયું. તો આ રીતે, હા બોલો. કોઈને પૂછવું છે શું? તો આ રીતે અલગ અલગ કિસ્સાના કેપેસિટન્સ, અમુક કિસ્સાઓ આપણા જાણમાં હતા, અમુક કિસ્સાઓ આપણા માટે નવા છે, એની વાત આપણે કરી. મિત્રો ત્યારબાદ કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ તમે ઓલરેડી જાણો છો, એની વાત નથી કરતા આપણે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતા લખી આપું છું. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણને ખબર છે કે હાફ CV સ્ક્વેર છે. કોઈ પણ પ્રકારના કેપેસિટર માટે આ સાચું છે. કોઈ પણ કેપેસિટર, ઉર્જા ઘનતા વાત તમને ખબર છે, હાફ એપ્સિલોન નોટ ઇન્ટુ E સ્ક્વેર. કેપેસિટરની બે પ્લેટો વડે એકબીજા પર લાગતું બળ, બે પ્લેટો વચ્ચે એકબીજા વડે લાગતું બળ યાદ રાખી શકો છો, હાફ CV સ્ક્વેર બાય D છે. તો બે પ્લેટો વડે એકબીજા ઉપર જે બળ લાગે છે એ હાફ CV સ્ક્વેર બાય D સૂત્ર વડે આપી શકાય. મિત્રો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે તો એક વાત તમને ખ્યાલ હશે કે માધ્યમ દાખલ કરીએ તો બેટરીની ગેરહાજરીમાં અને બેટરીની હાજરીમાં માધ્યમ દાખલ કરવાની વાત હોઈ શકે. બંને કિસ્સાઓમાં ફરક પડતો હોય છે અને એ વાત તમને મેં સમજાવેલી છે જે તે વખતે બોર્ડના લેક્ચરમાં વાત થયેલી છે. તો એકવાર છતાં પણ ફટાફટ એકવાર જોઈ લઈએ આપણે. કેસ 1, બેટરી દૂર કરેલી અવસ્થામાં બે પ્લેટો વચ્ચે માધ્યમ દાખલ કરતા. ચલો મિત્રો, બેટરી દૂર કરી નાખો તો હવે શું અચળ રહેશે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. વિદ્યુત ભારની આપલે બંધ થઈ જાય. બેટરી દૂર કરી નાખો એટલે વિદ્યુત ભારની આપલે જ બંધ થઈ જાય, એટલે વિદ્યુત ભાર અચળ રહેશે. અને કેસ 2, બેટરી જોડેલ અવસ્થામાં
બે પ્લેટો વચ્ચે માધ્યમ દાખલ કરતા. તો મિત્રો વિચારો, બેટરી જોડેલી અવસ્થામાં હોય તો શું અચળ રહેશે? વિદ્યુત સ્થિતિમાન. સ્થિતિમાન. વોલ્ટેજ. તો કારણ કે બેટરીના વોલ્ટેજ જ કેપેસિટરના વોલ્ટેજ રહેશે. તો બેટરીના જે વોલ્ટેજ છે 5 વોલ્ટની સપોઝ કે બેટરી હોય, તો બેટરી 5 વોલ્ટની હોય અને જોડેલી હોય, તો કેપેસિટરના પણ બે છેડા વચ્ચેના બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ જ રહેશે. તો આ કેસમાં વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. તો બીજા બધા વસ્તુની વાત તમને કદાચ ખ્યાલ હશે. તો બીજી અન્ય બાબતો ની વાત આપણે કરી શકીએ. તો કેપેસિટન્સ બંને કિસ્સામાં આપણને ખબર છે કે ગણું થઈ જાય. બંને કિસ્સામાં કેપેસિટન્સ તો કે ગણું થશે જ. આ કેસમાં પણ કેપેસિટન્સ તો કે ગણું જ થશે. સીકે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થશે? અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. અચળ રહેશે કારણ કે બેટરી જોડેલી અવસ્થામાં છે. વિદ્યુત ભાર અહીંયા આગળ અચળ રહેશે. અહીંયા હવે વિદ્યુત ભાર પહેલા કરતા કે ગણો વધારે ખેંચાશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થશે બેટરી દૂર કરેલી અવસ્થામાં. જ્યારે અહીંયા બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ અચળ રહેશે. શું કામ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન અચળ છે, બે પ્લેટો વચ્ચેનું અંતર અચળ છે. તો ઈ બરાબર વી બાય ડી માં વી, ઈ બરાબર વી બાય ડી માં વી પણ બદલાતો નથી અને ડી પણ બદલાતો નથી. સંગ્રહિત સ્થિતિ ઉર્જા, તો અહીંયા આગળ સ્થિતિ ઉર્જા કેમાં ભાગની થશે અને અહીંયા સંગ્રહિત સ્થિતિ ઉર્જા કે ગણી થશે. ઉર્જા ઘનતા માટે પણ સેમ વસ્તુ કહી શકાય. અહીંયા આગળ ઉર્જા ઘનતા કેમાં ભાગની થશે, અહીંયા આગળ ઉર્જા ઘનતા કે ગણી થશે. મિત્રો ધારો કે n બુંદો ભેગા મળી મોટું બુંદ બનાવે છે. તો મોટા બુંદ માટે મિત્રો સૌથી પહેલા મોટા બુંદની જે ત્રિજ્યા હશે ને એ નાના બુંદની સાપેક્ષે n ગણી, ત્રિજ્યા મિત્રો n ગણી થાય અને મોટા બુંદનો વિદ્યુત ભાર નાના બુંદ કરતા n ગણો થાય. કારણ કે બધા બુંદ ભેગા થાય તો વિદ્યુત ભાર તો એડ જ થતો જાય. તો આના પરથી કહી શકાય કે મોટા બુંદનું કેપેસિટન્સ છે ને એ નાના બુંદ કરતા n⁻⁴ ગણું થશે. શું કામ? કારણ કે કેપેસિટન્સ મોટા બુંદનું n⁻⁴ ગણું થાય. શું કામ? કારણ કે કેપેસિટન્સ = 4πε0 × r.
કેપેસિટન્સ આર પર આધારિત છે અને આર એન રેસ ટુ 1/3 ગણું થયું એટલે મોટા બુંદનું કેપેસિટન્સ પણ એન રેસ ટુ 1/3 ગણું થશે. મોટા બુંદની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન મોટા બુંદની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો એ છે ને એન રેસ બાય 3 ગણું થઈ જશે. શું કામ? કારણ કે v બરાબર કે ક્યુ બાય આર છે. હવે ક્યુ એન ગણો અને આર એન રેસ ટુ 1/3, અંશમાં 1/1 તો 1 - 1/3 એટલે 2/3 થશે. મોટા બુંદની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો મોટા બુંદની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર એ એન રેસ ટુ 1/3 ગણું થઈ જશે. કારણ કે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ કે ક્યુ બાય આર સ્ક્વેર છે. મોટા બુંદની હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? તો મિત્રો મોટા બુંદની જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ કેપેસિટન્સ 1/3 ગણું અને વોલ્ટેજ 2/3, તો હાફ સીવી સ્ક્વેર પ્રમાણે વિચારો તો 1/3 અને વોલ્ટેજનો વર્ગ એટલે 4/3 એટલે આન્સર આવશે 5/3 ઇન્ટુ યુ. જ્યાં યુ એટલે એક જ બુંદની સ્થિતિ ઉર્જા. તો મિત્રો તંત્રની સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો? તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો? તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા માઇનસ અંતિમ, પ્રારંભમાં વધારે હોય તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી આવશે? એન ઇન્ટુ યુ આવશે. એક બુંદની સ્થિતિ ઉર્જા યુ, તો એન બુંદોની સ્ટાર્ટિંગમાં સ્થિતિ ઉર્જા એન યુ થાય અને પછી માઇનસ મોટા બુંદની સ્થિતિ ઉર્જા વાત થઈ પ્રમાણે એન રેસ ટુ 5/3 ઇન્ટુ યુ થાય. ઇઝ ધેટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યો મિત્રો? મારો અવાજ મિત્રો આવી રહ્યો છે? ઓકે ફ્રેન્ડ્સ, તો આ કેપેસિટન્સ સાથેની સંકલિત ઘણી બધી વાતો આપણે કરી. તો મિત્રો આ સિવાય બીજું કઈ શોર્ટકટ આપણને મળે તો આપણે આમાં લખીશું, આમાં એડ કરીશું. તો અત્યારે તો જે આ ચેપ્ટરના કન્સેપ્ટ જેટલા પણ હતા એટલા બધા જ કન્સેપ્ટ આપણે ડિસ્કસ કર્યા, અમુક એક્સ્ટ્રા શોર્ટકટ્સ પણ ડિસ્કસ કર્યા. હવે થોડા ક્વેશ્ચન્સ મેં તમને સોલ્વ કરવા માટે કીધું હતું કે ભાઈ એટલા એટલીસ્ટ સોલ્વ કરીને લાવવાના છે. પેલું આપણે વિદ્યુત સ્થિતિમાન અરે કેપેસિટન્સ ના અલગ અલગ કિસ્સાઓ હતા ને? કયા? પેલી નંબર આપતા હતા 1 2 3 4 પછી કરતા હતા ને? હા, એ એકવાર કહી દેજો ને એની મેથડ ખાલી. એટલે આમાં આવશે એટલે આપણે કરી લઈશું, બરાબર? ઓકે ઘણા બધા એવા ઘણા લોટ્સ ઓફ એમસીક્યુ છે એવા નોટ્સની અંદર. ઓકે સર. એમાં એકવાર સમજાવી દઈશું. કેમ? ઓકે. ચલો મિત્રો, આઈ થિંક તમને 70 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે કીધું હશે. am I રાઈટ? કેટલા કીધા હતા? ચલો તો મિત્રો 1 to 20 પર ડાઉટ બોલો. 1 to 20. Anybody wants to ask? 70. Question number 70. 70. Okay.
જડિત વિદ્યુતભાર કેપિટલ ક્યુ તરફ સ્મોલ ક્યુ જેટલા વિદ્યુતભાર ધરાવતા કણને વી ઝડપથી છોડવામાં આવે છે, તો એ કેપિટલ ક્યુની નજીકમાં નજીક કેટલા અંતર સુધી આર સુધી આવી શકે છે? તો હવે જો ઝડપ ડબલ હોય તો એ ક્યાં સુધી આવી શકે? જો વાત એવી છે કે બંને સજાતીય વિદ્યુતભાર છે, તો સજાતીય વિદ્યુતભાર હોય તો એકબીજાને આકર્ષશે કે અપાકર્ષશે? અપાકર્ષે. હવે હું કોઈ વિદ્યુતભારને બીજા વિદ્યુતભાર તરફ વી વેગથી મેં એને ગતિશીલ કર્યો છે. તો અપાકર્ષણને કારણે જેમ 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 નજદીક આવશે તેમ 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 એનો વેગ શું થશે? ઘટશે. શું થશે? ઘટશે. ઘટશે. હવે વેગ ઘટતો જાય છે, વેગ ઘટતો જાય છે એટલે ગતિ ઉર્જા ઘટતી જાય. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આ ગતિ ઉર્જા ઘટતી જાય તો એ કોઈને કોઈ બીજી ઉર્જામાં કન્વર્ટ થઈ હશે. તો જેમ 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 વિદ્યુતભાર નજદીક આવતો જાય તેમ તેમ સ્થિતિ ઉર્જા વધતી જશે. શું કામ? કારણ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કે Q1 Q2 અપોન આર છે. કે Q1 Q2 અપોન આર છે. આર ઘટતું જાય, અંતર ઘટતું જાય તો સ્થિતિ ઉર્જા વધતી જાય, સીધી વસ્તુ છે. ધેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે વિદ્યુતભારની ગતિ ઉર્જા, બીજો વિદ્યુતભાર તો સ્થિર જ છે એટલે આમ તો આખા તંત્રની ગતિ ઉર્જા આવે. તંત્રની ગતિ ઉર્જાનું તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. જ્યારે નજીકમાં નજીક આવી જાય ત્યારે બધી જ ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. એટલે મતલબ એવો થયો કે આર ચલે છે 1/v². છે જે નજીકમાં નજીકનું બિંદુનું જ્યારે સૌથી નજદીક આવી જશે ત્યારે બધી ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે. તો એ નજદીકમાં નજદીકનું જે અંતર છે સ્પષ્ટ છે કે 1/v². બીજા બધા જ અચળાંકો છે. જો તો હવે સીધી વસ્તુ છે કે તમે વેગ ડબલ કરી નાખો તો અંતર કેટલામાં ભાગનું થઈ જશે? ચોથા ભાગનું. ચોથા ભાગનું થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? નો ડાઉટ હતો? ઇઝ ઇટ ઓકે? ચલો અપ ટુ 20. चलो up to 20 last call. Up to 40. 23. Question number 20. 3. હવે થઈ ગયો ને? હવે થઈ ગયો. આર ત્રિજ્યાના અવાહક ગોળામાં ક્યુ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે. ગોળાના કેન્દ્રથી આર લેસ ધેન આર માટે વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા છે. તો મિત્રો વાત થઈ ને કે નક્કર ગોળાની અંદરની સાઈડ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ/2R 3 - small r² upon capital R². ઓકે, સાબિત થઈ શકે છે. સાબિત જો કરવું હોય તો કરવું છે સાબિત, તો સાબિત પણ કરી આપું. સીધું યાદ રાખશો? બોલો, સાબિત કરવું છે કે યાદ રાખશો? સાબિત કરવાની જરૂર ખરી? હા, એટલે એનાથી તમને એક ખ્યાલ આવશે કે આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય ને તો વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે શોધી શકાય એ તમને આવડશે. એટલા માટે ચલો સાબિત કરું છું. તમને બેનિફિટ જ છે એમાં. તમને એક મેથડ શીખવા મળશે, એક વસ્તુ શીખવા મળશે. ચલો કરીએ સાબિત. તો મિત્રો આપણને ખબર છે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શું છે? શૂન્ય. શૂન્ય. તો ગોળાની અંદર આપણને ખબર છે. ના અલા, કેમ આવું કરો છો? કવચની વાત નથી કરતો હું. આર લેસ ધેન આર માટે કવચની વાત નથી કરતો મિત્રો હું. તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર અર્થાત આર લેસ ધેન આર માટે તમને ખબર હશે કે વિદ્યુત ક્ષેત્ર
કાં તો તમે રો ઇન્ટુ આર અપોન 3 એપ્સિલોન નોટ લખી શકો છો અને કાં તો કે ક્યુ બાય આર ક્યુબ ઇન્ટુ આર લખી શકો છો. શું મિત્રો કઈ યાદ આવે છે? છેલ્લી થિયરી આપણા ચેપ્ટર નંબર 1 ની. અને બહારના બિંદુ માટે કે ક્યુ બાય આર સ્ક્વેર. ઈ ચલે છે આર, યાદ છે કઈ? એટલે ભૂલી ગયા કે શું? નક્કર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર યાદ છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ચલે છે આર હોય. આલેખ પણ દોર્યો હતો, યાદ છે? કેન્દ્રથી સપાટી સુધી ઈ ચલે છે આર અને પછી એ 1/r² સાથે ઘટતો જાય. તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ અને મારે હવે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હવે કોઈ બિંદુનું નિરપેક્ષ સ્થિતિમાન શોધવું હોય ને તો પહેલા સાપેક્ષ સ્થિતિમાન શોધી કઢાય. કોઈ બિંદુનું નિરપેક્ષ સ્થિતિમાન શોધવાના બદલે સાપેક્ષ સ્થિતિમાન શોધી કઢાય. એટલે માની લો કે મારે અંદરના કોઈ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો હું શું કરીશ કે અંદરના બિંદુનું સ્થિતિમાન સપાટીની સાપેક્ષે શોધીશ. જેનું હોય તે પહેલા, જેની સાપેક્ષે હોય એ પછી. પણ જીવનમાં જે પછી આવે એ જ પહેલા આવે. તો આર થી આર ઈ ડોટ ડીઆર. તો વી એટ આર, હા આપણે અંદરના બિંદુની વાત કરી રહ્યા છીએ. અત્યારે જે બિંદુ છે એ અંદરનું બિંદુ છે. આ માઇનસ હટાવી દેવું હોય તો હું લિમિટ આર થી કેપિટલ આર લખી નાખું તો ચાલશે? હા કે ના મિત્રો? હા સર. અને અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું લેવાનું? અંદરના બિંદુ માટે જે છે એ લેવાનું. કોઈ પણ સદિશ એટલે એનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ ડોટ ડીઆર માટે પણ ડીઆર ઇન્ટુ આર કેપ. હવે આ કે ક્યુ અપોન આર ક્યુબ તો બહાર આવી જશે. આર ડોટ આર તો આપણને ખબર છે કે 1 થઈ જશે. તો શું બાકી રહેશે મિત્રો? ચલો એક સ્ટેપ વધારો. r²/2. હા ઉડાઈ દો સ્ટેપ, ચાલશે મિત્રો? કે ક્યુ બાય આર ક્યુબ બાર, આર ડોટ આર 1 થઈ જશે. સંકલન આર ડીઆર નો મતલબ r²/2. સંકલન આર ડીઆર નો મતલબ r²/2 ફ્રોમ સ્મોલ આર ટુ કેપિટલ આર. તો હવે મિત્રો આ વીઆર, ચલો સપાટી પરનું સ્થિતિમાન આપણને ખબર છે. સપાટી પરનું સ્થિતિમાન કેટલું હોય? મારો મેઇન ટાર્ગેટ અંદરના બિંદુએ સ્થિતિમાન શોધવાનું હતું. એટલે મેં શું કર્યું, અંદરના બિંદુનું સ્થિતિમાન શોધવાના બદલે મેં છે ને સ્થિતિમાનનો તફાવત, અંદરના બિંદુએ કોઈ બિંદુ, અંદરનું કોઈ બિંદુએ સ્થિતિમાન માઇનસ સપાટી પરનું સ્થિતિમાન તફાવતના સ્વરૂપમાં સ્ટાર્ટ કર્યું. અને સપાટી પરનું તો કે ક્યુ બાય આર ખબર જ છે. અને હવે અહીંયા લિમિટ પણ લગાડી દઈએ. તો બાય 2 બાર કાઢી નાખું છું અને કેપિટલ r² માઇનસ સ્મોલ r². તો આ થઈ જશે કે ક્યુ અપોન 2r માઇનસ કે ક્યુ અપોન 2r³ ઇન્ટુ r². ચલો હવે અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન, તો મિત્રો હું 3k³/2r લખી નાખું તો ચાલશે? માઇનસ કે ક્યુ અપોન 2r³ ઇન્ટુ r². સમજ પડી મિત્રો? જો k³/2r હતું અને આ k³ કેપિટલ આર એડ થાય, 1/2 k³/r પ્લસ k³/r, એટલે k³/r કોમન, તો 1/2 પ્લસ એટલે 3/2 k³/r થશે. તો k³/2r કોમન લો તો 3 માઇનસ સ્મોલ r² અપોન કેપિટલ r² બાકી રહેશે. That we already know. Is that clear friends? સમજમાં આવ્યું? માઇનસ k³/r જમણી બાજુ જાય એટલે પ્લસ k³/r, તો k³/2r પ્લસ k³/r એટલે 3k³/2r થઈ જશે. Is it okay friends? Yes sir. આપણે
અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મળે એની મેથડ એટલા માટે શીખવાડી કે કારણ કે તમને ક્યારેય વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, કોઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને વિદ્યુત સ્થિતિમાન તમારે શોધવાની જરૂરિયાત ઊભી થઈ જાય ધારો કે, તો તમે શોધી શકો એટલા માટે આ શીખવાડ્યું. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ આ કોના માટેની વાત છે? અત્યારે બધી જ જે વાત છે એ આર લેસ ધેન આર માટેની વાત છે. ઓકે, ચલો, anybody else wants to ask anything? ચલો, up to 40. 24. 24, good. 24 is a good question. Okay. હા, અને આમાં 23 માં બીજો ક્વેશ્ચન હતો કેન્દ્ર પર કેટલું હતું? કેન્દ્ર પર યાદ છે 1.5 ગણું હતું. કેન્દ્ર પર સ્થિતિમાન સપાટી કરતા 1.5 ગણું હતું. એટલે 23માં ક્વેશ્ચનનો બીજો આન્સર 3kq/2r થશે. 24માં ક્વેશ્ચનમાં એવું છે કે કોઈ બિંદુ પાસે સ્થિતિમાન આપણને આપેલું છે અને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. તો મિત્રો તમે જાણો છો, તમે વિદ્યુત સ્થિતિમાન પરથી વિદ્યુત ક્ષેત્ર તમને શોધતા આવડે છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આપ્યું છે મિત્રો? -kxy આપ્યું છે, હા કે ના? તો મિત્રો વિદ્યુત ક્ષેત્રનો એક્સિયમ શું આવશે? ખંડશઃ વિકલન યાદ છે ને મિત્રો? જેની સાપેક્ષે વિકલન કરતા હોઈએ એ માત્ર ચલ ગણો અને બાકી બધું અચળ. તો બાકી બધું અચળ ગણીને બહાર કાઢો અને જેની સાપેક્ષે વિકલન છે ચલ ગણો તો dx/dx 1 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આનો આન્સર કેવાય આવશે. અને વિદ્યુત ક્ષેત્રનો y માઇનસ ડેલ v બાય ડેલ y થશે. એટલે માઇનસ ડેલ બાય ડેલ y માઇનસ કે એક્સ વાય. તો આમાં આવશે કે એક્સ બાર આવી જશે અને ડેલ વાય બાય ડેલ વાય 1 થઈ જશે. તો હવે વેક્ટર ઈ બરાબર શું? તો ex i કે પ્લસ ex i કે પ્લસ ey j કેપ એટલે કે વાય આઈ કેપ પ્લસ કે એક્સ જે કેપ. તો વેક્ટર ઈ નું મૂલ્ય શું થાય મિત્રો? માનાંકમાં શું થાય? તો રૂટમાં કે વાય કે સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો આ કે બાર આવી જશે અને રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. પણ મિત્રો બિંદુ પી ના યામ શું હતા? તો બિંદુ પી ના યામ એક્સ કોમા વાય છે. એટલે બિંદુ પી નો જે સ્થાન સદિશ છે ને મિત્રો એ એક્સ આઈ પ્લસ વાય જે કેપ છે. તો એનો મતલબ કે બિંદુ પી ના સ્થાન સદિશનું મૂલ્ય શું થશે મિત્રો? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો આમ સાબિત થાય છે કે E ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ આર. કારણ કે આ તો અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો આર છે, અંડરરૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો આર છે. તો આમ સાબિત થાય છે કે ઈ ચલે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ક્વેશ્ચન નાનકડો છે પણ બહુ સરસ છે. ઇઝ ઇટ અંડરસ્ટુડ ફ્રેન્ડ્સ? Yes, sir. आया बात समझ में? હા સર. ओके, સર સ્ક્રીનશોટ મોકલશો ને આના? હા ઓકે. બધું એપ્લિકેશનમાં જ આવશે બધું. હવે આપણી એપ્લિકેશન છે ને એમાં જ બધું આવશે. વોટ્સઅપ, યુટ્યુબ બધું બંધ હવે, બધું જ એપ્લિકેશનમાં. યુટ્યુબના બધા વિડીયો આજના અંતે બધા જ ગાયબ થઈ જશે યુટ્યુબમાંથી. ચલો 240 25. 25. તો 20 તો આપણા ટેક્સ્ટમાં છે ને આ ક્વેશ્ચન? ટેક્સ્ટની અંદર છે જ આ ક્વેશ્ચન. ક્વોડ્રુપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન શોધવાનું છે. આઈ થિંક આ ક્વેશ્ચન છે ટેક્સ્ટમાં. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. કદાચ એવું છે કે વચ્ચે +2q છે ને આગળ આજુબાજુ માઇનસ માઇનસ છે. એ તો કરવાનો સરવાળો, 3 નો સરવાળો કરવાનો હોય સ્થિતિમાનનો. કરશો ને? ઇટ ઇઝ ધેર ઇન ટેક્સ્ટ બુક. ઓકે મિસ્ટર અઝીમ. ઓકે સર, ઓકે.
28. 28. So yeah, 28 is a really very good question. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં વાત થઈ હતી આની કે જો બે ગોળાઓ સમાન આ 28 પણ ટેક્સમાં છે, 28 પણ ટેક્સમાં છે. બે ગોળાઓ જો સમાન ત્રિજ્યાના હોય ને તો જ્યારે તેઓનો સંપર્ક થાય તો વિદ્યુતભાર સરખા ભાગે વહેંચાય. સમાન ત્રિજ્યાના બે ગોળાઓ હોય તો તેમનો જ્યારે સંપર્ક થાય તો વિદ્યુતભાર એક્ઝેક્ટલી સરખા ભાગે તંત્રમાં જે હોય એના કરતાં અડધો અડધો વહેંચાય. પણ અસમાન ગોળાઓ હોય ને તો ગોળા એક પરનો વિદ્યુતભાર R1 Q upon R1 plus R2 અને ગોળા બીજા પરનો વિદ્યુતભાર R2 Q upon R1 plus અહીંયા R1 ને R2 નો બદલે A અને B આપ્યા છે. તો મિત્રો વસ્તુ એ છે કે જ્યારે સંપર્ક થાય ને ત્યારે બંનેની સપાટી પરના સ્થિતિમાન સમાન થાય, કારણ કે વિદ્યુતભારની ક્ષણિક આપલે થવાથી ક્ષણ પૂરતું આપલે થવાથી સ્થિતિમાન સમાન થઈ જાય. તો બે ગોળાઓ જ્યારે વચ્ચે સંપર્ક થાય ત્યારે તેમના વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જશે. એટલે VA બરાબર VB. ધારો કે ગોળા A પરનો વિદ્યુતભાર હવે સંપર્ક થયા પછી QA છે અને ગોળા B પરનો વિદ્યુતભાર સંપર્ક થયા પછી QB છે, તો KQA by A is equals to KQB by B. તો આનો મતલબ એવો થયો મિત્રો કે QA upon QB બરાબર ત્રિજ્યા A upon B. તો QA upon QA plus QB છેદમાં યોગ પ્રમાણ લીધો. તો મિત્રો QA plus QB તો તંત્રનો કુલ વિદ્યુતભાર થઈ જશે. તો આમ સાબિત થાય છે કે ગોળો કે જેની ત્રિજ્યા A છે, ગોળો કે જેની ત્રિજ્યા A છે તેના પરનો હવે વિદ્યુતભાર કેટલો હશે? ગોળો કે જેની ત્રિજ્યા A છે તેનો વિદ્યુતભાર A upon A plus B into Q net અને ગોળો કે જેની ત્રિજ્યા B છે એના પરનો વિદ્યુતભાર B upon A plus B. સાદું રૂપ આપો, QA plus QB equals to Q કરશો ને, QA plus QB is equals to Q કરશો તો આ તમને QB પણ મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, અને તમારે VA બરાબર VB સમાન છે એટલે ચાહે તમે KQA by A શોધો કે KQB by B શોધો અને QA અથવા QB ની કિંમત મૂકશો ને તો એ આવી જશે KQ upon A plus B આવી જશે. જેમ કે QA ની કિંમત AQ upon A plus B, તો A કેન્સલ, Q upon A plus B થશે. તો એ બંને ગોળાની સપાટી પરનું સમાન સ્થિતિમાન કેટલું? સમાન સ્થિતિમાન KQ upon A plus B થશે. Is that clear? Is it okay? Another doubt? Is it okay? तो चलो 1 to 40. સર આ 29 માં ટેક્સ્ટ બુક ની મેથડ જ કરવાની છે ને, બંનેનો સ્થિતિમાનનો સરવાળો કરી દો. બરાબર, ટેક્સ્ટમાં છે જ ને. સ્વાધ્યાયનો પહેલો એક ઉદાહરણમાં પણ દાખલો છે, એક સ્વાધ્યાયમાં પણ આવો દાખલો છે. બોલો. 39. ક્વેશ્ચન નંબર 39. ઓકે, ગુડ. મિત્રો તમને જો યાદ હોય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે
યાદ છે તેની સામાન્ય ઝડપ બંને એકબીજા હારે ભેગા થઈને ગતિ કરવા માંડે તો એને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. યાદ આવે છે કશું? તો એવું જ કંઈક અહીંયા આગળ છે અને એમાં પણ તમને યાદ હોય ને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં પણ ગુમાવાતી ઉર્જા, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં પણ ગુમાવાતી ઉર્જા વગેરે જે ચર્ચાઓ હતી એવી ચર્ચાઓ અહીંયા થઈ શકે છે. સૂત્રો પણ સમિત જ છે. અહીંયા કેપેસિટર છે તો બે કેપેસિટરો નું જ્યારે જોડાણ થાય ત્યારે બંનેનું સ્થિતિમાન સમાન થઈ જાય. તેના સામાન્ય સ્થિતિમાન V કોમન પોટેન્શિયલ તો મિત્રો C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2 થાય. તો મિત્રો હવે આમાં એવું છે કે C1 કેપેસિટર પરનો વોલ્ટેજ V0 છે અને એની ઉર્જા U0 છે અને બીજો કેપેસિટર વિદ્યુત ભાર રહિત છે એટલે એની પાસે કોઈ ઉર્જા છે જ નહીં. તો હવે જ્યારે એને જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઉર્જા કેટલી? તો પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા બાદ કરી નાખે તો આપણને ગુમાવાતી ઉર્જા મળી જાય. તો પ્રારંભિક ઉર્જા એટલે કેપેસિટર 1 ની માત્ર ઉર્જા તો હાફ CV0² જ આવશે, હાફ C1 V0² આવશે કારણ કે બીજું કેપેસિટર તો પ્રારંભમાં ચાર્જડ જ નથી એટલે તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા આ અને અંતિમ સ્થિતિ ઉર્જા મિત્રો શું? તો હવે હાફ C ઇફેક્ટિવ V ઇફેક્ટિવ નો વર્ગ. તો C ઇફેક્ટિવ તરીકે C1 પ્લસ C2 અને V ઇફેક્ટિવ તરીકે વાત થઈ પ્રમાણે C1 V1 પ્લસ C2 V2 0 છે અપોન C1 પ્લસ C2 ધ હોલ સ્ક્વેર. તો ગુમાવાતી ઉર્જા કેટલી તંત્રની? અહીંયા એવું માની ચાલું કે તંત્રની ગુમાવાતી ઉર્જા છે, કેપેસિટરની પોતાની નહીં. કોઈ પહેલા કેપેસિટર એકની ગુમાવાતી ઉર્જા હોત ને તો ખાલી અહીંયા C1 પ્લસ C2 આપણે મેં C1 લખ્યું હોત અહીંયા આગળ. હવે મને એવું લાગે છે કે તંત્રની જ ગુમાવાતી ઉર્જા પૂછી છે તો હું તંત્રની શોધી રહ્યો છું, કેપેસિટર એકની નહીં. તો ગુમાવાતી ઉર્જા તંત્રની છે એવું માની લઈશું મિત્રો. તો ગુમાવાતી ઉર્જા ડેલ્ટા U બરાબર U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ. તો U ઇનિશિયલ હાફ C1 V0² માઇનસ U ફાઇનલ. તો એમાં એક C1 પ્લસ C2 કેન્સલ થઈ જશે તો હાફ રહેશે C1² V0² ભાગ્યા એક વાર C1 પ્લસ C2 રહેશે. તો હાફ C1 V0² કોમન તો 1 રહેશે માઇનસ અને અહીંયા રહેશે શું રહેશે મિત્રો? હાફ કોમન C1 એક ગયો, એક રહેશે અંશમાં અને V0² ગયો. તો હવે લસા લો અને આને U0 કહી દઈએ. હાફ C V0² U0 કીધેલું છે રકમમાં. C1 પ્લસ C2 માઇનસ C1 એટલે C2 અપોન C1 પ્લસ C2 આવું થશે ગુમાવાતી ઉર્જા. તો ઓપ્શન એ જ સાચો હોય એવું લાગે છે. શું આપ્યો આન્સર? ઓપ્શન એ આપ્યો છે કે ઓપ્શન ડી આપ્યો છે? ऑप्शन ए. શું આપ્યો જવાબ? ए ऑप्शन. જવાબમાં એ આપ્યો છે કે ડી આપ્યો છે? ए. તો બરાબર છે. આમાં ઘણીવાર એવું પણ પૂછે કે કેપેસિટર એકે ગુમાવેલી ઉર્જા કેટલી? તો કેપેસિટર એકની પોતાની ઉર્જા હાફ C1 V0² અને પછી અંતિમ ઉર્જા કેપેસિટર એકની કેટલા? આ તો તંત્રની અંતિમ ઉર્જા છે પણ કેપેસિટર એકની પોતાની અંતિમ ઉર્જા હાફ C1 ઇન્ટુ ધીસ વન. તો ખાલી અહીંયા C1 પ્લસ C2 એટલે ખાલી C1 આવે અને પછી એ રીતે સોલ્વ કરવું પડે. સમજ્યા?
इज इट ओके? चलो पूछो अप टू 60, अप टू 60। સર આ મેથડ કહી દેજો ને પેલી 40 41 42 ક્વેશ્ચન માં છે ને. हाँ, एक अघरो क्वेश्चन લઈને સોલ્વ કરીએ એટલે વધારે સારું રહે. 40 41 42 43 44 45 46 બધા એ છે. તો 46 ક્વેશ્ચન હું લઉં છું. ઓકે, 646 ધેટ ઇઝ ધ 45 અને 46 બંને લઈ લઉં છું. બાકીના બધા ક્વેશ્ચન તો મેં કરાવેલા છે. 44 માં થોડું અલગ છે, પણ 45 અને 46 લઉં છું. 44 તમે ટ્રાય કરજો, આગળના 40 થી 44, 45 46 હું કરાવું છું. ઓકે, તમે 40 થી 44 ટ્રાય કરજો. मैं पागल हुआ तो मुझे इश्क की आग में जलने दो. ओके, स्टेप 1 नंबरिंग करो. तो नंबरिंग करेલું છે 1 2 3 4 5. નંબરિંગ ઓલરેડી કરેલું છે. સ્ટેપ 1 ઇઝ ઓવર. સ્ટેપ 2, જ્યાં જ્યાં કેપેસિટર બનતા હોય ત્યાં કેપેસિટર બનાવો. તો 1 અને 2 વચ્ચે બનશે. 1 અને 2 વચ્ચે કેપેસિટર બનશે, કારણ કે બંને પ્લેટો અલગ અલગ સ્થાનેથી આવે છે, એટલે રચાશે. 2 અને 3 વચ્ચે પણ રચાશે. 3 અને 4 વચ્ચે પણ રચાશે. બંને થોડુંક એનલાર્જ કરીએ આપણે. ચલો થોડું એનલાર્જ કરીને લખીએ. ઓકે, સ્ટેપ 1 નંબરિંગ કરો. નંબરિંગ કર્યું. સ્ટેપ 2, કેપેસિટર અલગ અલગ પ્લેટ્સ હોય ને તો કેપેસિટર બનતા જાય. તો 1 અને 2 વચ્ચે બનશે. 2 અને 3 પણ શોર્ટ સર્કિટેડ નથી, અલગ અલગ જગ્યાએથી આવે છે. એટલે અહીંયા C1 બનશે, આ C2 બનશે. 3 અને 4 વચ્ચે પણ બનશે C3, અને 4 અને 5 વચ્ચે પણ એક કેપેસિટર C4 બનશે. હવે P થી શરૂ કરો અને Q સુધી પહોંચો. ચલો P થી શરૂઆત કરીએ છીએ. P થી શરૂઆત. સ્ટેપ નંબર 3 ઇઝ ધ મેઇન સ્ટેપ. સ્ટેપ નંબર 3 ઇઝ ધ મેઇન સ્ટેપ. ચલો P થી શરૂઆત કરું અને Q સુધી પહોંચું. તો P થી શરૂઆત મેં કરી. તો P ઇઝ કનેક્ટેડ વિથ ધ પ્લેટ નંબર 2. તો P સાથે પ્લેટ નંબર 2 છે. 2 અને 1 વચ્ચે C1 છે. 2 અને 1 વચ્ચે C1 છે. 2 અને 1 વચ્ચે C1 છે. 1 ઇઝ કનેક્ટેડ વિથ ધ પ્લેટ 4. 1 is connected, plate 1 is connected with the plate 4. દેખાય છે? ડોટ 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 દેખાયું? 4 અને 5 વચ્ચે 4 અને 5 વચ્ચે C4 છે, તો C4 કનેક્ટ કર્યું. અને 5 is connected with the Q. 5 is connected with the Q. ચલો હવે કોણ બાકી રહી ગયું? કોણ બાકી રહી ગયું? C2 અને C2 C3. C3 ચલો C2 અને C3. C2 કોની કોની વચ્ચે છે? 2 અને 3 ની વચ્ચે. અચ્છા, 2 અને 3. તો ચલો 2 માંથી એક છેડો કાઢ્યો. 2 માંથી એક છેડો કાઢ્યો અને આ પ્લેટ નંબર 2. અને 3 ક્યાંથી આવે છે? તો 3 Q માંથી આવે છે. તો 3 આવે છે Q માંથી. તો 3 આવી Q માંથી. તો આ મળી ગયું C2. હવે કોણ બાકી રહ્યું? C3 C3. C3 કોની કોની વચ્ચે છે? 3 અને 4. 3 અને 4. 3 તો ક્યાંથી આવે છે? Q માંથી જ આવે છે. 3 તો Q માંથી જ આવે છે, તો કાઢી. અને 4 માંથી છેડો કાઢ્યો, ચોથા માંથી એક છેડો કાઢ્યો અને આ 4 થી. તો આ થઈ ગયું આપણું C3. શું આ સમજ્યા મિત્રો? ઇઝ ઇટ ક્લિયર? તો હવે આ C અને C સમાંતર માટે 2C, 2C અને C શ્રેણીમાં, તો 2C into C upon 2C એટલે 2C by 3, 2C by 3 અને C સમાંતરમાં, તો 2C by 3 plus C
એટલે આન્સર આવશે 5/3c એટલે 5/3 એપ્સિલોન નોટ a by d. સમજ પડ્યો આખી વસ્તુ? હા સર. ખ્યાલ આવ્યો અઝીમ? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 46 લઈએ હવે. એ આના કરતા થોડોક સારી કક્ષાનો ક્વેશ્ચન છે, આનાથી પણ સરસ કક્ષાનો છે, કારણ કે 6 પ્લેટો આપેલી છે. સૌથી પહેલું સ્ટેપ, અલગ અલગ પ્લેટ્સના નંબરિંગ કરો. તો નંબરિંગ કરેલા જ છે ઓલરેડી અહીંયા આગળ 1 2 થી 6. સ્ટેપ નંબર 2, બે અનુક્રમે આવતી પ્લેટ વચ્ચે જો કેપેસિટર બનતું હોય તો બનાવો. તો અલગ કરેલી હોવી જોઈએ, બંને એક જ પોઈન્ટમાંથી ના આવી જોઈએ. તો 1 અને 2 વચ્ચે C1 બની શકશે, 2 અને 3 વચ્ચે પણ C2 બની શકશે, અલગ જગ્યાએથી આવે છે. 3 અને 4 પણ અલગ જગ્યાએથી, C3 બની શકશે. 4 અને 5 વચ્ચે પણ બની શકશે, અને 5 અને 6 વચ્ચે પણ બની શકશે, C5. અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હવે આપણે Q થી શરૂઆત કરીએ અને P સુધી પહોંચીએ. ઉપર Q છે ને, તો Q થી શરૂઆત કરીએ. ચલો Q થી શરૂઆત કરી છે. Q is connected with the plate number 2, અને 2 અને 1 વચ્ચે, 2 અને 1 વચ્ચે C1 છે. તો C1. હવે 1 is connected with the plate 4. So 1 is connected with the plate number 4, અને 4 અને 5 વચ્ચે C4 છે. તો 4 અને 5 વચ્ચે C4 છે, અને 5 is connected with the point P. ચલો આટલું ખબર પડી? અઝીમ? હા સર. ચલો કોણ કોણ બાકી રહી ગયું? C2, C3 અને C5. અચ્છા, સૌથી પહેલા C2 કોની કોની વચ્ચે છે? 2 અને 3 ની વચ્ચે. 2 અને 3 વચ્ચે. તો C2 છે ને 2 અને 3 વચ્ચે છે. તો 2 માંથી એક છેડો કાઢું છું. 2 અને 3 વચ્ચે C2 છે. 3 6 સાથે કનેક્ટેડ છે. તો 3 અને 6 બંને એક જ પ્લેટ છે. તો 3 ઇઝ કનેક્ટેડ વિથ 6. 6 અને 5 વચ્ચે C5 છે. તો 6 અને 5, તો આ પાંચમી પ્લેટમાંથી મેં 5 નંબરમાંથી પાંચમી પ્લેટ કાઢી. તો 6 અને 5 વચ્ચે C5 છે. અને હા, એ પાંચમી પ્લેટ તો P સાથે કનેક્ટેડ છે, એ દેખાય જ છે. જો ચલો, એટલે C2 અને C5 આવી ગયા. હવે કોણ બાકી રહ્યું? C3. C3 કોની કોની વચ્ચે છે? 3 અને 4. તો 3 માંથી એક છેડો કાઢો, 4 માંથી એક છેડો કાઢો, 4 માંથી એક છેડો કાઢ્યો, 3 માંથી એક છેડો કાઢ્યો, અને આ આપણું થઈ ગયું C3. આ તો જોઈને ખ્યાલ આવી કે આ તો કયો અવસ્થા છે? વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ કેપેસિટર માટે પણ ઇક્વલન્ટલી લાગુ પડે છે. એટલે C/C1 થશે, C/C1 થઈ જશે. એટલે વચ્ચેની બ્રાન્ચને આપણે ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ. વિસ્ટન બ્રિજ કેપેસિટર માટે પણ સાચું. હવે ઉપરના C અને C શ્રેણીમાં એટલે C/2, નીચેના પણ C અને C શ્રેણીમાં એટલે C/2, અને C/2 સમાંતરમાં, C/2 સમાંતરમાં એટલે C/2 પ્લસ C/2, એટલે C ઇફેક્ટિવ બરાબર C/2 પ્લસ C/2, એટલે C જ આવશે. એપ્સિલોન નોટ A by D જ આવશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. સર. હા બોલો. સર આમાં તમે 4 થી 5 કનેક્ટ કર્યું. તમે ગમે તે સાથે. હા, તમે ગમે જે રીતે જવું એ જઈ શકાય, કોઈ ફરક નહીં પડતો. જવાબ છેલ્લે સેમ જ આવશે. હા. હું છે ને પહેલા 2 થી 1 ગયો. મેં છે ને જો Q થી શરૂઆત કરી, બરાબર. પછી હું 2 થી 1 ગયો, એના બદલે તમે 2 થી 3 પણ જઈ શકો, અને પછી એ રીતે પણ 3 થી 6 જઈને એ રીતે પણ આગળ વધી શકો. તમારી મરજી, કોઈ ફરક નહીં પડતો. જવાબ છેલ્લે સેમ જ આવશે. ઓકે, તમે કરજો ટ્રાય, વિવિધ રીતે ટ્રાય કરજો ઘરે. ઓકે.
હા સર. ચલો પછી અપ ટુ 60. તો મિત્રો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ ચેપ્ટરની અંદર હા આખું ચેપ્ટર ફિનિશ કરી લાવજો, આખું ચેપ્ટર ફિનિશ કરી લાવજો. JEE ગુજસેટ બધું આખું જ ચેપ્ટર સંપૂર્ણપણે ફિનિશ કરી લાવવું નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 સંપૂર્ણપણે ફિનિશ કરીને લાવવું. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટાઈમ સંપૂર્ણ ચેપ્ટર સોલ્વ કરીને લાવવાનું. આ બુધવારે એક્ઝામ નથી, પણ આવતા બુધવારે વળી પાછી સેકન્ડ ચેપ્ટરની દર 15 દિવસે દર અલ્ટરનેટ બુધવારે તમારી એક્ઝામ હોય છે, તમને ખ્યાલ છે. આની ને આવતા પછીના બુધવારે તમારી સેકન્ડ ચેપ્ટરની એક્ઝામ હશે. ઓકે, સેકન્ડ ચેપ્ટર આવતા લેક્ચરમાં આપણે ફિનિશ કરીશું. બધું જ સોલ્વ કરી લાવજો. ઓકે સર, હા બોલો. બુધવારે તૈયારી કરું. શું કહો છો? આપણે બુધવારે કોઈ લેક્ચર એક્સ્ટ્રા લેક્ચર એવું કંઈ કરું? શેના? આપણે જે બુધવારે તમારો અવાજ નથી આવતો બરાબર.